નારદજીએ કહ્યું કે મહારાજ, તમે આ ભાગવતજીની કથા એ સર્વશ્રેષ્ઠ સત્કર્મ છે આવું કહો છો, પણ હવે વેદ, ઉપનિષદ અને ભગવદ્ ગીતામાંથી જ તો ભાગવતજીનું નિર્માણ થયું છે, તો પછી એ કેવી રીતે હોઈ શકે? એ તો બધું હું કરી ચૂક્યો છું. ત્યારે સનત કુમારો સમજાવતા નારદજીને કહે છે કે નારદજી સાંભળો, વેદ, ઉપનિષદ અને ભગવદ્ ગીતા આ બધાનો સાર છે ને એ ભાગવત છે. બધાનો સાર એ ભાગવત છે અને ઉત્તમ છે, અત્યુત્તમ, અતિ ઉત્તમ છે અને ફળ આકૃતિ છે. તો તમે એ ભાગવતની કથા કરો. નારદજીએ કહ્યું મને બહુ સમજાયું નહીં. એટલે સનત કુમારો સમજાવે છે, જુઓ, તમે જેમ વેદ, ઉપનિષદ અને ભગવદ્ ગીતા કહું ને, એમ હું તમને સાદી ભાષામાં સમજાવું છું કે આપણા ઘરમાં દૂધ હોય તો એ દૂધમાં ઘી છે, બોલો છે કે નહીં? દેખાય છે? નથી દેખાતું, બરાબર છે? હવે એ દૂધમાંથી શું બને? તો કે ચા બને, કોફી બને, ખીર બને, દૂધપાક બને, રબડી બને. આ બધી વસ્તુ દૂધમાંથી બને, બરાબર છે? દૂધના પેંડા બને, દૂધનો મોહનથાળ બને. હા, મોહનથાળ બનાવવામાં દૂધ નાખવું પડે, ન નાખો તો માવો નાખવો પડે દૂધનો. તો આ બધી વસ્તુ દૂધમાંથી બને, બરાબર છે? પણ એ દૂધથી હવન થાય ખરો? હવનમાં ઘીની જગ્યાએ આપણે દૂધ હોમીએ તો ચાલે? ન ચાલે ને? હા બોલો, તમે તિરુપુરવાસીઓ તો બધા જ્ઞાની છો. ન ચાલે. તો પછી એ દૂધમાં ઘી છે એને શોધવું પડે. હવે શોધવા માટે શું કરવું પડે? તો કે પહેલાં દૂધને ગરમ કરવું પડે. એ ગરમ કર્યા પછી થોડું ઠંડુ થવા દેવું પડે. પછી એમાં મેળવણ નાખવું પડે. મેળવણ નાખ્યા પછી 8 કલાક એમાં શ્રદ્ધા રાખવી પડે. હા જો, આ બહુ મોટી વસ્તુ છે. 8 કલાક એમાં શ્રદ્ધા રાખવી પડે. હા, ઘડીએ ઘડીએ ઊભા થઈને અડધો કલાકે ચમચી નાખીને જુઓ મળ્યું કે નહીં, મળ્યું કે નહીં, મળ્યું કે નહીં, તો ન મળે હો પાછું. હા, એમાં શ્રદ્ધા રાખવી પડે. શ્રદ્ધાનું તો મહત્વ છે. એ 8 કલાક શ્રદ્ધા રાખો એટલે તમે 8 કલાક પછી તપેલીનું ઢાંકણું ઉઘાડીને જુઓ કે મટકીમાં મેળવું હોય તો એ દહીંને તમે જુઓ ને તો ચપ્પુથી એનું કટિંગ કરી શકો ને આવું દહીં મેળવું હોય. પછી એ દહીંને મંથન કરવું પડે. હવે તો આપણી પાસે બધી સુવિધા આવી ગઈ, પેલું બ્લેન્ડર, આમ સ્વિચ ઓન કરો એટલે તરત હે ને. તો એનું મંથન કરવું પડે. એ મંથન કરો એટલે એની અંદરથી માખણ નીકળે. હવે દહીં છે એ દહીંમાંથી પાછું જુઓ, તમે દૂધપાક ન બનાવી શકો? બનાવી શકો? દહીંમાંથી દૂધપાક બને, ચા બને, કોફી બને? ના બને. તો દહીંમાંથી શું બને? તો કે કઢી બને, દહીંમાંથી શ્રીખંડ બને, દહીંમાંથી મઠો બને. આ બધી વસ્તુ દહીંમાંથી બને. લચ્છી બને, છાશ બને, બધું બને. પણ દહીંમાંથી ચા ન બને. એ દહીંનું મંથન કરો એટલે એમાંથી છાશ નીકળે ને માખણ જુદું પડે. એ માખણ જુદું પડે ને એ માખણમાંથી કંઈ જ ન બને પાછું. હા, એમાં તો ખાલી મિશ્રી મિક્સ કરીને તમે ખાઈ શકો એ માખણને. અથવા તો બહુ થાય તો રોટલા ઉપર લોંદો મૂકીને કે રોટલી ઉપર એ માખણનો લોંદો મૂકીને તમે ખાઈ શકો. એ અમૂલ બટર. હા, પેલું આપણું જે ઘરે બનાવેલું આ બેનો મંથન કરીને બનાવે ને એ માખણ તો એમાં બ્રેડ ઉપર લગાવે, ચાલો ને, બ્રેડ ઉપર લગાવે. હા, પણ એ સીધું ખાઈ શકાય, એમાંથી બીજું કાંઈ બને નહીં. એટલે કનૈયાને માખણ ભાવે છે, કારણ કે એમાંથી કાંઈ એ હવનમાંય કામ ના આવે. પણ એને યજ્ઞમાં ઉપયોગ કરવો હોય તો એને ચૂલા ઉપર મૂકીને એને ગરમ કરવું પડે. અમુક માત્રામાં એનું જે ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચર પ્રમાણે એને ગરમ કરો. એ ગરમ કરો એટલે એમાંથી જે ઘી બને એ શુદ્ધ સત્વ છે. પછી નીચે અમુક પાર્ટ બળેલો નીકળી જાય, જે છાશનો ભાગ હોય ને એ બળી જાય. એને કીટું કહેવામાં આવે છે, બરાબર છે ને? અહીં તો પછી કીટામાં ઘણાને ખબર ન પડે, કીટું કહેવાય ને. તો એ ઘી બને એ શુદ્ધ સત્વ ઘી છે. હવે એ ઘીમાંથી તમે યજ્ઞ કરી શકો છો, દીવો પેટાવી શકો છો, એ ઘીમાંથી તમે લાડુ બનાવી શકો છો, બીજી ઘણી બધી ઘીમાંથી મીઠાઈઓ બનાવી શકો છો. ઘીમાંથી ઘણું બધું બને, પણ એ શુદ્ધ સાત્વિક પ્યોર ઘી છે, એ શુદ્ધ સત્વ છે. તો સનત કુમારોએ કહ્યું જો દૂધનું કાર્ય અલગ છે, દહીંનું કાર્ય અલગ છે, માખણનું કાર્ય અલગ છે અને ઘીનું કાર્ય અલગ છે. ઘી બધા કરતાં અલગ છે, પણ નિર્માણ એનું થયું છે દૂધમાંથી. એમ તમે જેમ કહો છો વેદ, ઉપનિષદ અને ભગવદ્ ગીતા, તો એ બધામાંથી આ નિર્માણ ભાગવતનું થયું ચોક્કસ છે. પણ ભાગવત છે ને એ તો ઘી સમાન છે.
શુદ્ધ ઘી સમાન, શુદ્ધ સત્વ.